આજે ગુજરાતથી લઈને આખા વિશ્વમાં ઘણી બધી એવી ઘટનાઓ બની કે જે તમારે જાણવી જરૂરી હતી, પરંતુ તમે કામમાં એટલા બધા વ્યસ્ત હતા કે તમે એ વાંચી નથી શક્યા, એ સમાચાર જોઈ નથી શક્યા. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આજનો મારો ખાસ વિડીયો જોઈ લેશો ને તો તમને આજે વિશ્વમાં જેટલી પણ મહત્વની ઘટનાઓ બની, ગુજરાતમાં જે મહત્વની ઘટનાઓ બની એના વિશે આરામથી બધી જ માહિતી મળી જશે. શરૂઆત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદમાં ₹24,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું અને સભાને સંબોધી પણ હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજ ગયા હતા, જ્યાં ભુજ એરપોર્ટથી સભા સ્થળ સુધીના માર્ગ પર 1.5 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો, જેમાં 10,000 જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને પીએમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આજે સાંજે અમદાવાદ રોડ શોનું પણ આયોજન કરાયું હતું. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ કરીને ગુજરાતને ઘણી મોટી ગિફ્ટ આપી છે. આતંકવાદીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે મોદીનો સામનો કરવો કેટલો મુશ્કેલ હશે. આવું કહ્યું છે આપણા પીએમ મોદીએ. પીએમ મોદીએ આજે એક જનસભાનું સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ઓપરેશન સિંદૂરને લઈને કહ્યું હતું કે આપણા ભારતીયોના સંસ્કારો આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. બાળકોની સામે તેમના પિતાને ગોળી મારી દેવામાં આવી હતી અને તે તસવીરો જોઈને આજે પણ લોહી ઉકળી ઉઠે છે. આ 140 કરોડ ભારતીયોને પડકાર હતો. તેથી મોદીએ તે જ કર્યું જેના માટે દેશવાસીઓએ મને પ્રધાન સેવક તરીકે જવાબદારી સોંપી હતી. સાથે તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનીઓનું લક્ષ્ય ફક્ત આતંકવાદ ફેલાવવાનું છે અને ભારતનું લક્ષ્ય છે કે તે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરે. સમગ્ર દેશમાં કોરોનાના કેસની સંખ્યા 1,000 પાર પહોંચી ગઈ છે. આ તરફ ગુજરાતમાં કોરોનાના વાયરસનો આંકડો 83 સુધી પહોંચી ગયો છે. લોકોને ભીડવાળી જગ્યા ઉપર ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. આટલું જ નહીં, કેરળમાં સૌથી વધુ 430 કોરોનાના કેસ, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 209, દિલ્હીમાં 104, જ્યારે કર્ણાટકમાં 47 કેસ નોંધાયા છે. તો આ તરફ એક અઠવાડિયામાં ગુજરાતમાં 76 નવા કેસ નોંધાયા છે. હવે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 83 થઈ ગઈ છે. તો હરિયાણામાં 8 નવા કેસ પણ નોંધાયો છે. સાથે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, યુપીમાં પણ કેસ જોવા મળી રહ્યા છે. અંદમાન નિકોબાર, આસામ, બિહાર વગેરે જેવા ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ કોઈ સક્રિય કેસ નથી. પરંતુ મહત્વનું છે કે સાવચેતી રાખવી જરૂરી છે. આ કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે, આ સાથે જ હવે આગળના સમયમાં શું થવાનું છે, લોકડાઉન થવાનું છે કે નહીં, એ જો તમારે જાણવું હોય તો આજનો ખાસ વિડીયો એક જે 8:30 વાગે વીટીવીમાં રિલીઝ થવાનો છે એને જોવાનું ચૂકશો નહીં. હવે ચોમાસું બેસી ગયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આવનાર 24 કલાકમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આટલું જ નહીં, રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે અને ખાસ કરીને 26 થી 28 મે સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની સંભાવના છે અને આવનાર દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ એવું કહ્યું છે કે 10 જૂન સુધીમાં ઓફિશિયલી ગુજરાતમાં ચોમાસું બેસી જશે. ચોમાસું હજુ સુધી બેસ્યું નથી, પરંતુ એવામાં મુંબઈમાં જે માયાનગરી કહેવામાં આવે છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મહત્વનું છે કે એક સિસ્ટમ જે અત્યારે મુંબઈની આસપાસ ફરી રહી છે, એને જ કારણે મુંબઈ, પુણે અને આની સાથે મહારાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ એવામાં મુંબઈમાં ખાસ કરીને વરસાદી પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ધોલેરામાં દેશી દારૂની પાર્ટી કર્યા પછી 2 લોકોના મોત થયા હતા અને એ પછી એવું કહેવાય રહ્યું હતું કે ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો છે. જો કે આ બાબતે એક મોટો ખુલાસો પણ સામે આવ્યો છે. ગ્રામ્ય પોલીસે બ્લડ સેમ્પલના રિપોર્ટ બાદ આજે ખુલાસો કર્યો છે. FSLની તપાસમાં લઠ્ઠાકાંડ નહીં હોવાનું પણ સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ડિહાઇડ્રેશનના કારણે બંને લોકોના મોત થયા હતા અને દારૂ પીવાથી આ લોકોનું મોત નહોતું થયું. ધોલેરામાં 7 થી 8 લોકોએ આ દેશી દારૂની પાર્ટી કરી હતી, જેમાંથી 2 લોકોના મોત નીપજ્યા હતા. પોરબંદરના કુતિયારાના ધારાસભ્ય કાંધલ જાડેજાના જે કાકી છે, એટલે કે હિરલબા જાડેજાના નામે જે કેસ થયો હતો અને જેમાં તેઓ અંદર હતા, તેમને હવે જામીન મળી ગયા છે. મહત્વની વાત તો એ છે કે પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને જામીન આપી દીધા છે, પરંતુ હજુ પણ તેમને સાયબર ફ્રોડના કેસમાં આગળના સમયમાં જેલમાં રહેવું પડશે. પાલનપુરમાં નગરપાલિકા સામે જિલ્લા કોંગ્રેસે આજે વિરોધ નોંધાવ્યો હતો. પાણી, રસ્તા અને સફાઈ સહિતના પ્રશ્નને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકાના પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો હતો અને બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો. વેરો ભરવામાં પડતી તકલીફ અને સર્વર ડાઉનના જે સમસ્યા છે એ મુદ્દે પણ એમનો અવાજ ઉઠાવ્યો હતો અને કહ્યું કે જો પ્રજાના પ્રશ્નોનો જે કોઈ નિકાલ નહીં આવે ને તો તેઓ આંદોલન પણ કરી શકે છે. દિલ્હીમાં NIAની ટીમે એક CRPF ને પકડ્યો છે. CRPF જવાનો પર આરોપ છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને તે ગુપ્ત માહિતી આપતો હતો. NIAના જણાવ્યા અનુસાર મોતીરામ 2023 થી પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓ માટે જાસૂસી કરતો હતો. તેને દેશની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી ઘણી શેર કરી છે. તેને પાકિસ્તાનમાંથી વિવિધ માધ્યમો દ્વારા નાણાં મળતા હતા, જે તેની જાસૂસી પ્રવૃત્તિઓનો એક ભાગ હતો.
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકવામાં આવી છે. છેલ્લા 2 અઠવાડિયામાં પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી જાસૂસીના આરોપસર કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે જે સર્ચ ઓપરેશન છે આગળના સમયમાં પણ ચાલુ રહેશે. હવે જો તમે સાઉદી અરેબિયા ફરવા જશો ને તો તમને ત્યાં દારૂ પીવા મળશે, કારણ કે 73 વર્ષ બાદ આ દેશે પોતાના દારૂબંધીના પ્રતિબંધને હટાવી લીધો છે. જો કે આ વ્યવસ્થા અહીં માત્ર ટુરિસ્ટ માટે જ કરવામાં આવી છે અને ઘરમાં તેમજ બજારમાં જે દારૂ વેચાય છે તેની સામે હજુ પણ પ્રતિબંધ છે. આટલું જ નહીં, સાઉદી અરેબિયામાં માત્ર ઓછા પ્રમાણમાં આલ્કોહોલ વાળું જ દારૂ મળશે. તેનો અર્થ એમ છે કે તમે ત્યાં બિયર અથવા તો વોડકા જેવા ડ્રિંક પી શકો છો અને 20% વધુ આલ્કોહોલ ધરાવતા ડ્રિંક પર હજુ પણ સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ત્યારે સાઉદી અરેબિયાનો આ નિયમ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.